ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. મજામાં છે. See, they're sweet people, but even if I go chill with them, what the hell am I supposed to talk to them about? Exactly. That's the problem, na. करने दो जो करती है दुनिया, कहने दो जो कहती है दुनिया. Where are you? Can you just chill out? 1 घंटे में आ जाऊंगी. I'm not a kid anymore. अपना है स्वैग यही जो सुनो, बाबा दादी यहाँ आ रहे हैं और 2 महीने यहीं रहेंगे, ये तय है. हाँ हाँ क्या 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 बोली? सर नियम है. नियम अब तुम हमको बताएगा. सर नाराज है हो रहे हैं. बात करो, ठोको बंद. काम कीजिए, चलिए. हाय बाबा. जीती रहो. Why don't you sit and eat with us? चाट मैं रूम में खा लूंगी. ये सबके साथ मिलकर बैठ के खाना चाहिए. Hold on. बिनिया, कब से टॉयलेट में घुसी हो? बाहर निकलो. Dadi has allowed my ripped jeans, like literally stitched them up. She needs her space. ऐसा नहीं है कि पापा नहीं समझते, लेकिन ये कॉन्सेप्ट समझाना कि बिन्नी नीड्स हर ओन स्पेस, ये पॉसिबल नहीं है. You are left to right through the night. Move your body so the बिनी घर पर नहीं है जी. क्या सोचेंगे वो? सोचने दीजिए ना, वो जो भी सोचना चाहते हैं. लड़की जात हो, कुछ अनहोनी हो गया तो किसको मुंह दिखाएंगे हम लोग? मनाई तो करते आ रहे हैं आप आज तक. बाबा को ये अच्छा लगेगा, ये करो. बाबा को वो बुरा लगेगा, वो मत करो. You are so bloody scared of बाबा कि आप उनको कभी कुछ बोल ही नहीं पाएंगे. I'm not scared of बाबा. बाबा से मुझे डर नहीं लगता है. मैं बाबा का लिहाज करता हूँ. What is लिहाज? दो जनरेशन्स के बीच में जितना ज्यादा कम्युनिकेशन गैप होगा उतना जनरेशन गैप बड़ा होगा. રાકેશ શાહ, GSCC લિમિટેડ, બિન્ની એન્ડ ફેમિલી રિયલી ફેન્ટાસ્ટિક મૂવી અને મહાવીર જૈનના એફર્ટ્સ સમાજને એટલો સારો મેસેજ આપે છે કે જનરેશન ગેપમાં શું પરિણામ આવે છે. સાચે એક વ્યક્તિએ જોઈ અને આ સંદેશ વધારે ને વધારે પ્રસરે એવા પ્રયત્ન કરવા જોઈએ. સલામ મહાવીરજી, સલામ સુભાષ સાઈજી. આ થોડાક સમય પહેલાં મારી એક દિલની વેદના કે એક ઇંતજારી રજૂ કરી હતી સુભાષ ઘાઈજી જોડે અને મહાવીરજી સાથે હતા. અને મેં કીધું કે ભાઈ દરેક ઘરમાં, દરેક ફેમિલીમાં એકબીજાની સાથે લાગણી વ્યક્ત નથી કરતા અને અંદરથી અંદર મૂંઝાતા હોય છે. એમને મારી લાગણીને સમજ્યા પણ રિએક્શન નહોતું આપ્યું. એમની તૈયારી ચાલતી હતી આ મૂવીના પ્રોડક્શનમાં. જેવું એમને તૈયાર કર્યું એટલે મને મેસેજ આવ્યો, એમનું ટ્રેલર જોયું અને એથી ઇમિડિયેટ એમણે મને પ્રીમિયર શોનો એક તક આપી અને મેં મારા જેટલા જ ફ્રેન્ડ્સ અને રિલેટિવ હતા એમને આમંત્રણ આપીને આ મૂવી બતાવ્યું. સાચે જ આવા એફર્ટ્સ એમને મારા ખૂબ અભિનંદન અને આવા સુંદર ને સુંદર પ્રયત્નો આદરીને બીજા આવા સુંદર ફિલ્મોનું પ્રોડક્શન કરી અને સમાજને બતાવવાની જરૂર છે. આઈ એમ રનિંગ ધ ડેટા સાયન્સ અને એઆઈની કંપની ચલાવું છું, સિલાયન્સ સિસ્ટમ્સ. આજે જે મૂવી જોયું છે બિન્ની એન્ડ ફેમિલી, આઈ થિંક નવી જનરેશનની એનર્જી અને ઓલ્ડ જનરેશનનું વિઝડમ એનું બહુ સરસ હાઇબ્રિડ ફ્યુઝન બતાવ્યું છે. અને ઓબ્વિયસલી દેર ઇઝ અ જનરેશન ગેપ તો રહેવાનો છે, પણ બંને સાઈડથી થોડું ટોલરન્સ પાવર રાખી અને એકબીજાની ફિલિંગ સમજીને વડીલોના અનુભવથી શીખે તો નવી જનરેશનને ઘણો સારા ફાયદા થઈ શકે છે. એ મેસેજ બહુ સરસ રીતે આપ્યો છે. મમતા મશીનરી, રાકેશભાઈનો ફ્રેન્ડ છું. રાકેશભાઈના આમંત્રણથી અમે અહીંયા આવ્યા છીએ. આ મૂવીનો જે શરૂઆતનો જે ભાગ જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે અત્યારે જે યંગસ્ટર્સમાં કલ્ચરલ ક્લેશ થાય છે કે જેમાં એ લોકો ખોવાઈ જાય છે કે કયું કલ્ચર ખરેખર ફોલો કરવું. તો એ વખતે વડીલો એમને સાચા માર્ગે લઈ જાય અને જે રીતે લઈ જાય છે એ રીતે જે આ આખી વાર્તા બતાવી છે એ બહુ સરસ છે. થેન્ક યુ.